તો ગાઈઝ આપણે જે પાછા ખેતરમાં આજુબાજુનું લોકેશન કેટલું મસ્ત છે. જો આજુબાજુ કેટલું મસ્ત લાગે ને, રમણીય વાતાવરણ છે. અને આ ખેમી હતી ને એટલે આપણે શેરી શેરી બ્લોગ બનાવવા માટે આવ્યા. શું ખેમી શોખાને તો કંકોળો છે. તો ગાઈઝ ખેમી કંકોળો ખોળા છે પણ કંકોળો છે. તો ગાઈઝ જય માતા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવને આપણે બ્લોગ્સ કરી દીધો સ્ટાર્ટ. આમાં ખેમી એને ઊભી રહી. ખેમી જેમ ઊભી રહીશ 4 વાટી નાઈ. તો ગાઈઝ છે ને ખેમી એમ 4 વાટી નાઈ છે અને આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. નહીં 5 વાગે આપણે સોંજના ટાઈમે બ્લોગ અપલોડ કરીએ છીએ. એમ તો નહીં ભાઈ અપલોડ ગાઈઝ સવારે કરીએ છીએ પણ સોજે આપણે બ્લોગ બનાવીએ છીએ. તો ગાઈઝ છે ને ખેમી 4 વાટી નાઈ છે અને આપણે ખરેખર આવા સુંદર અને રમણીય વાતાવરણમાં બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમતો હોય તો ઘણા લોકો સાથે શેર કરજો અને સપોર્ટ કરજો. નહીં ખેમી? તો ગાઈઝ જો ખેમી આમાં ઊભી રહી છે અને આવું રાખી હાથમાં. તો ગાઈઝ છે ને આજે શર્ટ પહેરીને 4 વાટે છે ને એટલા માટે શર્ટ તો એકાદો મારો પહેરી જ કાઢે. જીવાત ના કહેવાય એના માટે સેફટી રાખે તાણ. તો ગાઈઝ અમારા ગામડામાં તો છે ને અહીંના 4 પૂળો કરતા હોય ને બેસવા માટે વાટતા હોય ને એટલે આ શર્ટ પહેરી જ કાઢો એટલે છે ને જીવાત ઓછી કહેવાય. નહીં કેમ? તો ગાઈઝ છે ને આપણે મસ્ત વાતાવરણ નહીં થઈ જોજો આજુબાજુ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ને. અને ગાઈઝ આવા વાતાવરણમાં જ આપણે બ્લોગ બનાવીએ છીએ. રોજ ડેલી માટે બનાવીએ છીએ. અમે જોવાનું રાખજો તો અમારા વ્યૂ વચ્ચે ને તમને જોવા થશે, મનોરંજન પૂરું થાય છે. તો એટલા માટે આપણે બ્લોગ કરી દઈએ છીએ સ્ટાર્ટ અને ખરેખર મજા આવતી આપણે બ્લોગ જોવાની. તો મિત્રો જેમ કીધું કે એસસી ઠાકોર બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો. નહીં કેમી? તો બોલો તાણ કોક તો બોલો. બીજું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. નહીં સપોર્ટ કરજો બીજું તાણ. અને અમારા આજના ડેલી માટે બ્લોગ જોતા રહેજો. નહીં તો ગમતા હોય તો જોજો બીજા લોકો સાથે પણ શેર કરજો. એવું કેવું થાય છે કેમીનું. નહીં મજૂરી બ્લોગમાં મજૂરી તો પૂરી કરીએ ગાઈઝ. છે ને આપણે છે ને અમે રાતે હું 12:30 વાગે ઊંઘતો નહીં કારણ કે મને ઊંઘ જ નહીં આવી. કારણ કે થોડું અપડેટ નવું આવી છે એટલા માટે અપડેટમાં આપણે ભરાઈ જાય છીએ. કારણ કે 8,000 કલાક પૂરા કરવાના શોર્ટ વિડીયોમાં 20 લાખ 30 લાખ વ્યૂ હતા એને 60 લાખ થઈ ગયા. તો ગાઈઝ છે ને હું તો ઘણું કાઠું આવ્યું છે પણ તે છતાંય આપણે મજૂરી તો ચાલુ જ રાખવાની. કારણ કે બ્લોગ બંધ નહીં કરવાના પણ કાંઠામાં તમારા જેવાનો સપોર્ટ મળે ને તો આપણે કાઠું પણ આપણને સામાન્ય લાગશે. નહીં કેમ? કાઠું લાગે પણ તમારા જેવાનો સપોર્ટ હશે ને તો આપણને કાઠું પણ સામાન્ય લાગશે. તો ચલો ગાઈઝ આગળ કોક કરીએ તાન. તો ગાઈઝ અમે ખેમી જઈશું ખેતરમાં. આપણે પણ જઈએ ખેતરમાં કારણ કે એ છે બાણ લેવા માટે. તો આપણે જે ખેતરમાં બતાવીએ તમને ગામડાનું કુદરતી વાતાવરણ. તો ચલો ગાઈઝ આપણે હેડે છીએ ખેતરમાં. તો આજુબાજુ વાતાવરણ મસ્ત છે. અમે બ્લોગ બનાવતા સીધા જઈએ ખેતરમાં. તો આપણે જઈને ખેતરમાં કેમ શું કરીએ જોઈએ અને પછી બ્લોગ બનાવીએ. પણ એ તો જોવું પડે એવું છે કારણ કે 4 બહુ છે ને એટલે ગાઈઝ છે ને કોઈ એવું ઝેરી જીવજંતુ કરડે ના અને સાપ એરા જેવું. તો ચલો ગાઈઝ જઈએ આપણા ખેતરમાં. તો ગાઈઝ આપણે જે પાછા ખેતરમાં આજુબાજુનું લોકેશન કેટલું મસ્ત છે. જો આજુબાજુ કેટલું મસ્ત લાગે ને, રમણીય વાતાવરણ છે. આ ખેમી હતી ને એટલે આપણે શેરી શેરી બ્લોગ બનાવવા માટે આવ્યા. શું ખેમી શોખાને તો કંકોળો છે. તો ગાઈઝ ખેમી કંકોળો ખોળા છે પણ કંકોળો છે. તો ગાઈઝ કંકોળોમાં 2 જાત હોય, કંકોળી ને કંકોળો. નહીં કોઈ ખેમી? હા એવું ના હોય તો જોઈએ તાણ હોય. કંકોળી આ સાઈડ હતી. તો ગાઈઝ ઉપર કંકોળી હોય હતી અને હું તો નહીં ઉગી પણ ખેમી ક્યાં તો હોય જ પણ આપણે ટાઈમ મારી જઈ શક નહીં. તો ચલો ગાઈઝ આપણે એના પાણી છીએ. તો કંકોળી છે કંકોળો 2 જોઈએ. તો ગાઈઝ આપણે આવી જઈએ કંકોળી પાસે. તો ગાઈઝ કંકોળો જ છે, કંકોળી તો નહીં જ. જો તું તાર ચાલે તું જો ના ખેમી કંકોળી જો કારણ કે ફૂલ કંકોળો ના આવ્યા છે. જો ના હોય કંકોળો તો પેન કંકોળી છે. નહીં હોય તો થઈ તારા ઓય ચોક જ હોય કણ જ નહીં ભાઈ. તો ગાઈઝ જો આ કંકોળી છે, આ કંકોળો છે યાર, કંકોળી નહીં. તો ગાઈઝ જો આ ખેમી છે દાંતાને લીધું ભૂલ કરી
ચમ કોલગેટ થઈ રહીશ? થઈ રહી છે થોડી હતી તો લઈ જાય મધરતા ઓહો. તો ગાય ખેમી છે ને લેબડી પર દાંતણ પાડી એક જ દાંતણ પાડીશ પાછું વધારે પાડે નહીં ને ભાઈ? ચમ એક જ પાડી? હા? બેનો કેટલો થશે? બેનો ખાસો થયો ને ભાઈ? 4-5 થાય. તો ગાય બે દાંતણ લીધો પણ બેનો તો 4-5 દાંતણ થઈને 5 દાડા ટૂંકા થયો. તો ગાય આ ગામડાના જીવનની આ પેલી રહી છે યાર ફેસિલિટી, ફૂલ ફેસિલિટી નહીં? તો ગાય આપણા ગામડામાં તો દાંતણ છે, દૂધ છે, છાશ છે, ઘી છે, બધું કમ્પ્લીટ મળી રહે નહીં? બજારમાં વેચાતું બજારમાં વેચાતું લાવવું પડે. દાંતણ સુધી વેચાતું. તો ગાય છે ને આ ગામડાનું આપણી ઝલક ગામડામાં કોઈ ગંતરી નહીં. હા આમ ગામડામાં કોઈ ગંતરી નહીં પણ શહેરમાં જઈએ ને તો આપણને ખબર પડે કે દાંતણનું શું મૂલ્ય છે. તો ગાય આપણે ગામડામાં છીએ અને આવું કુદરતી હવા છે ને એટલે મજા આવે છે. દાંતણનો 1 રૂપિયો તો વળી 2 રૂપિયા થઈ જાય. હા પેલા દાંતણનો 1 રૂપિયો ગાટા તો 2 થયા ને 5 થઈ જાય. બજારમાં એવું બજારમાં કમાવાનું વધારે પણ એટલું વાપરવાની વધારે વાપરવાની વધારે હોય હરખો થઈ જાય. હરખો થઈ જાય. તો ગાય છે ને આ છે આપણા ગામડાની ઝલક અને ખરેખર ગામડામાં દરેક વસ્તુ મળી આવે. જો આ ચોમાસું છે ને ચોમાસું સિઝનમાં આપણને કંકોળો મળી આવે, પછી કારેલો મળી આવે, વાળના વેલોમાં આપણને શાકભાજી મળે. એ છે ગામડાની ઝલક. તો ગાય જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ને. ઓકે કેમ સારું એટલે હું સારું સારું જ ખરું પણ હું સારું બધું સારું ગામડાની. ગામડાનું બધું સારું. તો ગાય આપણે ખેતરમાં આવ્યા એટલે આપણે વાડીનો વિડીયો બતાવ્યો. અમે જઈએ પાછા ઘેર અને ઘેર કોક કરીએ. તો ગાય આપણે ઘેર તો આવી ગયા છીએ ને અમે ખેમી લોટ બધા બેહા છે તે લગભગ તો બધી રવા થઈ છે પણ લોટ બધા બેહા છે પણ બે બધી રહી છે એટલે આપણે છે ને હું ખેમી લોટ બધી રહી તમે બતાવી. તો ગાય જાય આ પીયા આવી જાય છે. કેમ કરો લોટ બંધાવાય લોટ બંધાવાય છે? તો ગાય છે પ્રિયા તો એ ગાય થામી નહીં રહેતી. મમ્મી છે ને લોટ બધા બેઠી છે. રોટલી નહીં કરાય એમ તો ગાય છે ને જો અમારે પિયા તો ગાય આજ તો ભયો આવ્યો છે તે બધું પિયા ઘરમાં લઈને જાય બધું ને કેમ. તો ગાય ખેમી એમ લોટ બધા થઈ જાય આપણામાં કોઈક નવું કરીએ યાર. તો ગાય આપણા છે ને જમવાનું થઈ ગયું છે તૈયાર ને આપણે બે જઈએ જમવા. કેમ છે અમે? તો ગાય અમે છે ને ખરેખર જમવા બે જઈએ છીએ. જમવામાં આજે પણ કઢી બનાવી છે મસ્ત સાસ હતી જે કારણ બપોરે જમણવાર હતો એટલે જમ્યા હતા. અત્યારે કઢી બનાવી પણ આપણે વિડીયો લીધો નહોતો. કેમ કે આપણે સાંજે બ્લોગ બનાવી એટલે એક બીજું કે આપણે ફેમિલી બ્લોગ છે એટલે આપણે બીજો વિડીયો લેતા નહીં પણ લઈએ સારું રહે પણ નહીં લીધો એટલે વધો નહીં યાર. આગળ આપણે મોટા યુટ્યુબર થઈ જાવ ને એટલે પછી બધું લેવું પણ હાલ પબ્લિકમાં રહું એ મહત્ત્વનું છે. તો ચલો ગાય તાને આપણે પબ્લિકમાં રહું એ મહત્ત્વનું છે પણ વિડીયો બનાવો ને એ બીજી પબ્લિક શરમાય એટલે. તો ચલો ગાય ફર્સ્ટ ક્લાસ કઢી ખાઈ લઈએ અને ઘઉંની રોટલી ખાઈ લઈએ. તો ચલો ગાય જમી લઈએ. તો ગાય જમવાનું તો જમી લીધું ને આમ જમી બમીને આપણે થઈ જાય ફ્રી અને કેમી વાંધો પણ આવી જાય જોક આવી જાય તો જઈ વાસણ તો જઈ. તો ગાય છે ને કેમી વાંધો આવી જાય છે ને અમે છે ને આ આપણે ઊંઘવાનું કરવું છે તો આ ખેમી બીજો છે હજી તો વાંધો ના આવી. હું જાણ નહીં. તો ગાય જો પ્રિયાના છોકરી તો આમાં હું ગયો છું આપણે બાકી છે એમાં આપણે ઊંઘી ગઈએ નહીં. તો ગાય છે ને હું સુવાની તૈયારી ચાલુ છે તો અમે સુઈ જઈએ. અને તમે જો અમારા વિડીયો ડેલી માટે જોતા હોય ને તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નહીં કેમ અને બેલ આઇકન અવશ્ય સપોર્ટ કરજો. ઓહ તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ. કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ગુડ નાઇટ. જય માતાજી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો ગુડ નાઇટ.